ઉત્તર પ્રદેશના મથુરાની અંદર એક દુઃખદ અકસ્માત સર્જાયો, જેમાં ટેકરાના ખોદકામ વખતે અચાનક માટી ખસી પડતાની સાથે જ એક પછી એક કુલ 4 થી 6 ઘરો ધરાશાય થયા. 12 થી 15 લોકો અંદર દટાયા હોવાની આશંકા. મથુરા ગોવિંદનગર પોલીસ સ્ટેશનના અધિકારી ક્ષેત્ર હેઠળના કાચી રોડ પર અમરીશ ટેકરાનું ખોદકામ ચાલી રહ્યું હતું અને ત્યારે આ અકસ્માત સર્જાયો. અકસ્માતની માહિતી મળતા સિટી મેજિસ્ટ્રેટ અને પોલીસ સ્ટેશનની ટીમ સાથે જ ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી. એનડીઆરએફ અને એસડીઆરએફને પણ બોલાવાયા. ત્યારે કાટમાળમાંથી એક યુવક અને એક મહિલાને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલ ખસેડાયા છે. મળતી માહિતી પ્રમાણે પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા જાણ બહાર ગેરકાયદેસર ખોદકામ થઈ રહ્યું હોવાનું કહેવાય છે. પ્લોટ વિભાજિત કરવા માટે જમીન સમતળ કરવા માટે ખોદકામ ચાલી રહ્યું હતું અને તેને બુલડોઝરથી સમતળ કરવું પડ્યું હતું, પરંતુ લેન્ડ સ્લાઇડિંગને કારણે અકસ્માત થયો હતો અને ખોદકામનું કામ અટકી ગયું. बिल्डिंग कोलैप्स हुई है, जहां हम लोग मौके पर मौजूद हैं. अस्पताल में सारी व्यवस्था कराई गई है. एम्बुलेंसेज हमारी यहाँ 7-8 खड़ी हुई हैं और एनडीआरएफ एसडीआरएफ भी रास्ते में है. फायर ब्रिगेड के लोग और हमारे नगर निगम के लोग, जिला प्रशासन के लोग सब रेस्क्यू में लगे हुए हैं. ये टीले पे बनी हुई बिल्डिंग थी. उन सब कारणों में बाद में जाएंगे. पहले ये बचाव कार्य ज्यादा जरूरी है और हम लोग इसको जितने भी लोग दबे हुए आशंका है उनको हम लोग ढूंढ रहे हैं और उनको बेहतर से बेहतर इलाज कराएंगे. ये मकान अपनी जो बाउंड्री लगा रहे हैं, ये नौकर के चारों तरफ से बाउंड्री लगा रहे हैं. तो पीछे से उन्होंने बोला खुदाई कर रहे हैं, और जेसीबी से खुदाई कर रहे हैं. टीला था ये बहुत ऊंचा और यहाँ से सारे मकान गिर गए ऊपर से नीचे तक. कितने मकान गिरे, कितने लोग दबे? ये मकान मानो एक 4-5 मकान गिरे और लोग हैं इसमें. 2 लड़की हैं, एक मेरा भाई है, भाई भी दबा हुआ और 5-6 मजदूर भी बता रहे हैं.